જય શ્રી રામ વહાલા મિત્રો. ભગવાન તો આપણને માત્ર જન્મ આપે છે, પરંતુ એક માતા પોતાના લોહી અને પરસેવાથી સિંચીને આપણું જીવન બનાવે છે. પરંતુ આજની આ ભાગદોડભરી જિંદગીમાં શું આપણે તે માતા અને જીવનની અસલી સચ્ચાઈને ભૂલતા જઈ રહ્યા છીએ? વહાલા મિત્રો, આજની આ વાર્તા માત્ર એક વાર્તા નથી, પરંતુ કર્મોના ફળની એ સચ્ચાઈ છે જે તમારા સીધા દિલ પર વાગશે અને તમારી જિંદગી જોવાનો નજરિયો બદલી નાખશે. તો ચાલો શરૂ કરીએ. વહાલા મિત્રો, આ પૂરી ઘટના ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર વારાણસીના એક શાંત વિસ્તારની છે, જ્યાં ગંગાના મોજા જીવનને એક નવી દિશા આપે છે. એ જ શહેરમાં એક ખૂબ જ સુંદર અને વિશાળ બંગલો હતો. બહારથી જોવામાં એ ઘર કોઈ સ્વર્ગથી કમ નહોતું લાગતું, પરંતુ એ ઘરની ઊંચી અને મજબૂત દિવાલોની અંદર એક એવી વૃદ્ધ માતાની સિસકારીઓ દર રાતે ગૂંજતી હતી, જેને પોતાનું પૂરું જીવન, પોતાની પૂરી યુવાની અને પોતાની દરેક ઈચ્છા પોતાના બાળકોની ખુશી માટે કુરબાન કરી દીધી હતી. એ ઘરના માલિકનું નામ હતું લીલાવતી હતું. લીલાવતીની ઉંમર 70 વર્ષને વટાવી ચૂકી હતી. તેમના ચહેરા પર જીવનના અસંખ્ય સંઘર્ષોની કરચલીઓ હતી. આંખો પર એક જાડા ચશ્મા હતા અને ચાલવા માટે તેમના હાથમાં એક લાકડાની લાકડી આવી ગઈ હતી. તેમના સ્વર્ગસ્થ પતિ રઘુનાથ પ્રસાદે જીવનભર સરકારી નોકરીમાં પ્રામાણિકતાથી પરસેવો પાડ્યો હતો. તેમણે ક્યારેય પોતાના સુખ માટે એક નવું કપડું પણ નહોતું ખરીદ્યું. લીલાવતી અને રઘુનાથ એક એક રૂપિયો જોડીને અને પોતાની દરેક ખુશીને મારીને આ આસિયાનો બનાવ્યો હતો. લીલાવતીએ પણ ઘરના પાયાને મજબૂત કરવા માટે દિવસ રાત સીવણ ભરતકામનું કામ કર્યું હતું, અને ત્યાં સુધી કે પોતાના મોસાળમાંથી મળેલા બધા ઘરેણાં પણ વેચી દીધા હતા, જેથી તેમના બાળકોને એક સુરક્ષિત અને સુંદર ભવિષ્ય મળી શકે. એ બંને એ જ સપનું જોયું હતું કે જીવનના અંતિમ પડાવમાં જ્યારે તેમનું શરીર નબળું પડી જશે, ત્યારે તેમના બાળકો અને આ ઘર તેમના ઘડપણની લાકડી બનશે અને પૂરો પરિવાર એકસાથે પ્રેમની છાયામાં રહેશે. વહાલા મિત્રો, લીલાવતીને 2 દીકરા હતા. મોટા દીકરાનું નામ વિક્રમ હતું, જે રેલવે વિભાગમાં એક બાબુની નોકરી કરતો હતો, અને નાના દીકરાનું નામ રાહુલ હતું, જે એક ખાનગી કંપનીમાં સારા હોદ્દા પર કામ કરતો હતો. બંને દીકરાઓના લગ્ન થઈ ચૂક્યા હતા. વિક્રમની પત્નીનું નામ નેહા હતું અને રાહુલની પત્નીનું નામ સુમન હતું. બહારથી જોવામાં આ એક ખૂબ જ સુખી અને સંપન્ન પરિવાર લાગતો હતો, જે એક જ છત નીચે રહેતો હતો. પરંતુ વહાલા મિત્રો, માણસનું મન ખૂબ જ વિચિત્ર હોય છે. બહારથી એક દેખાતા આ પરિવારના દિલમાં ખૂબ ઊંડી ખાઈઓ બની ચૂકી હતી. લગ્નના શરૂઆતના દિવસોમાં તો બધું ખૂબ સરસ ચાલતું રહ્યું. લીલાવતીને ઘરમાં ખૂબ સન્માન મળતું હતું. બંને વહુઓ તેમને સવાર સાંજ આદર સાથે માજી કહીને બોલાવતી હતી. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો અને માયાનો પ્રભાવ વધતો ગયો, તેમ તેમ એ ઘરનું વાતાવરણ પૂરી રીતે ઝેરી થવા લાગ્યું. વહુઓ અને દીકરાઓના વર્તનમાં એક અજીબ ફેરફાર આવવા લાગ્યો. જે માને પહેલા સવારની ચા તેમના પલંગ પર સન્માન સાથે આપવામાં આવતી હતી, હવે એ જ માને મેણા ટોણા સાંભળવા મળવા લાગ્યા. ધીમે ધીમે તેમને કહેવામાં આવવા લાગ્યું કે માજી, હવે તમે જાતે ઉઠીને પોતાની ચા બનાવી લીધા કરો. અમારી પાસે એટલો નકામો સમય નથી. પરંતુ આ તો માત્ર એક શરૂઆત હતી. અસલી દર્દ તો ત્યારે શરૂ થયું જ્યારે એ વિશાળ ઘરના રસોડામાં તાળા લાગવા માંડ્યા. આ ઘટના એ દિવસની છે જ્યારે શિયાળાની એક સવારે ઘરમાં ગરમા ગરમ નાસ્તો બની રહ્યો હતો. પૂરા ઘરમાં સ્વાદિષ્ટ ખાવાની સુગંધ ફેલાઈ રહી હતી. ડાઇનિંગ ટેબલ પર વિક્રમ પોતાની પત્ની નેહા અને બાળકો સાથે બેસીને હસતા મુસ્કુરાતા નાસ્તાની મજા માણી રહ્યો હતો. તો બીજી તરફ ઘરના એક નાના અંધારા રૂમમાં વૃદ્ધ લીલાવતી ચૂપચાપ બેઠા હતા. તેમને વીતેલી રાતે પણ પેટ ભરીને જમવાનું નસીબ નહોતું થયું, અને હવે ભૂખના લીધે તેમનું પેટ બળી રહ્યું હતું. તેમણે પોતાની કાંપતી આંગળીઓથી પોતાની લાકડી પકડી અને ખૂબ જ ધીમી ગતિએ ચાલતા રસોડાના દરવાજા સુધી પહોંચ્યા. પરંતુ જેવા તેમણે રસોડાના ઉંબરા પર પગ મૂક્યો, નેહા એક ઝાટકાથી તેમની સામે આવીને તેમનો રસ્તો રોકી લીધો. તેને ખૂબ જ કઠોર અવાજે પૂછ્યું કે આ સમયે તમે અહીં શું કરવા આવ્યા છો? લીલાવતીએ પોતાની સૂકી આંખોથી નેહા તરફ જોયું અને ખૂબ જ લાચારી ભરેલા અવાજમાં કહ્યું કે બેટા, મને ખૂબ કડક ભૂખ લાગી છે. રાતે પણ કશું નહોતું ખાધું. કૃપા કરીને મને પણ 2 રોટલી આપી દે. આ સાંભળીને નેહાના ચહેરા પર એક અજીબ નફરત ઉભરી આવી. તેને જોરથી તાણો મારતા કહ્યું કે શું રોટલીઓ હવામાં ઉડીને આવે છે કે ઝાડ પર ઉગે છે? આજકાલ રાશનના ભાવ આસમાને અડી રહ્યા છે, પરંતુ તમને તો દર સમયે બસ ખાવાનું જ સૂઝતું રહે છે. એટલું કહીને તે રસોડાની અંદર ગઈ અને એક જૂની પ્લેટમાં રાતની વધેલી 2 ઠંડી અને સૂકી રોટલીઓ મૂકીને લીલાવતીના હાથમાં પકડાવી દીધી. સાથે દૂધ વગરની એક કાળી ચાનો કપ આપતા બોલી કે તમારા માટે બસ આ જ વધ્યું છે. આને ખાઈને પોતાના રૂમમાં ચૂપચાપ બેસી જાઓ.
વહાલા મિત્રો, એ સમયે લીલાવતીના હૃદય પર શું વીતી હશે તેનો અંદાજો લગાવવો પણ આપણા માટે અશક્ય છે. એ મા જેણે આ બાળકોને પોતાના પેટમાં રાખ્યા હતા, આજે એક સૂકી રોટલી માટે મોહતાજ થઈ ગઈ હતી. તે ચૂપચાપ પોતાની પ્લેટ લઈને પાછી પોતાના અંધારા રૂમમાં આવી ગઈ. બહાર બાળકો માખણ અને પરોઠાની મજા માણી રહ્યા હતા અને અંદર એક વૃદ્ધમાં પોતાના આંસુઓથી એ સૂકી રોટલીને પલાળીને ગળાવવાનો પ્રયાસ કરી રહી હતી. લીલાવતીનું શરીર હવે અનેક પ્રકારની બીમારીઓનું ઘર બની ચૂક્યું હતું. તેમને કેટલાય વર્ષોથી સુગરની ગંભીર બીમારી હતી, જેના કારણે તેમનું શરીર ખૂબ નબળું થઈ ગયું હતું. ડૉક્ટરે તેમને સખત સૂચના આપી હતી કે તેમની દવાઓ સમયસર ચાલવી જોઈએ, નહીં તો તેમની આંખોની રોશની જઈ શકે છે. એક સાંજે જ્યારે તેમની પોતાની આંખો સામે ખૂબ અંધારું અનુભવાવા લાગ્યું, તો તેમણે પોતાના મોટા દીકરા વિક્રમને પોતાની પાસે બોલાવ્યો. તેમને ખૂબ જ આશા સાથે કહ્યું કે બેટા વિક્રમ, મારી દવાઓ પૂરી થઈ ગઈ છે અને મને આંખોથી બધું ઝાખું ઝાખું દેખાઈ રહ્યું છે. કૃપા કરીને મને બજારમાંથી મારી દવાઓ લાવી આપ. વિક્રમે ખૂબ જ તાક અને અકળામણમાં ભરેલા લહેજામાં ઉત્તર આપ્યો કે માં, આ મહિને ઘરનો ખર્ચ ખૂબ વધી ગયો છે. મારા બાળકોની મોંઘી ફી પણ ભરવાની છે અને ગાડીનો હપ્તો પણ આપવાનો છે. અત્યારે મારી પાસે તમારી દવાઓ માટે બિલકુલ પણ પૈસા નથી. તમે રસોડામાં રાખેલો કોઈ ઘરગથ્થુ નુસ્ખો અપનાવી લો. લીલાવતીએ ફરીથી વિનંતી કરી કે બેટા, દવા વગર મને ખૂબ તકલીફ થઈ રહી છે. પરંતુ વિક્રમે ખૂબ જ કઠોરતાથી કહ્યું કે મેં એકવાર કહી દીધું ને કે મારી પાસે પૈસા નથી, તો તમે વારંવાર મારો જીવ કેમ ખાઈ રહ્યા છો? એટલું કહીને તે ત્યાંથી પગ પછાડતો જતો રહ્યો અને લીલાવતી ત્યાં જ દરવાજા પાસે સતવદ ઊભા રહી ગયા. મિત્રો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. વાલા મિત્રો, સમયનું ચક્ર પોતાની ગતિએ ફરતું રહ્યું અને લીલાવતીની તકલીફો વધતી ગઈ. ડિસેમ્બર મહિનો આવી ચૂક્યો હતો અને બનારસમાં કડકડતી ઠંડી પડી રહી હતી. ઠંડા પવનો હાડકાં ધ્રુજાવી રહ્યા હતા. એક એવી સવારે જ્યારે ઘરના તમામ સભ્યો પોતાની ગરમ રજાઈઓમાં આરામથી ઊંઘી રહ્યા હતા, એ સમયે 70 વર્ષના વૃદ્ધ લીલાવતી આંગણામાં બેસીને બરફ જેવા ઠંડા પાણીથી રાતના હેઠા વાસણ ધોઈ રહ્યા હતા. ઠંડા પાણીના કારણે તેમના હાથની આંગળીઓ પૂરી રીતે શૂન્ય પડી ચૂકી હતી અને તેમના સાંધાઓમાં ભયંકર દુખાવો થઈ રહ્યો હતો. દુખાવાના કારણે તેમના મોંમાંથી હળવી હળવી કણસ નીકળી રહી હતી. ત્યારે નાની વહુ સુમન પોતાના હાથમાં ગરમ કોફીનો કપ લઈને બાલ્કનીમાં આવી. તેને નીચે જોતા હુકમ ચલાવ્યો કે માજી, વાસણ જરા ઘસીને ધોજો. કાલે વાસણમાં ખૂબ ચીકાશ રહી ગઈ હતી અને હા, જ્યારે વાસણ ધોવાઈ જાય તો વોશિંગ મશીન ખરાબ છે, એટલે બધા કપડાં પણ હાથેથી જ ધોઈ દેજો. લીલાવતીએ ખૂબ જ કાંપતા અવાજે કહ્યું કે વહુ, મારા હાથ હવે બિલકુલ નથી ચાલી રહ્યા. ઠંડીના કારણે મારી આંગળીઓમાં ખૂબ સખત દુખાવો થઈ રહ્યો છે. સુમને ખૂબ જ બેશરમીથી જવાબ આપ્યો કે જો કામ કરવામાં એટલો દુખાવો થતો હોય તો પછી દિવસમાં 3 વાર ખાવાનું પણ ન ખાતા. આ કઠોર વચન સાંભળીને લીલાવતીની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. પરંતુ તેમણે ચૂપચાપ પોતાનું માથું નમાવી લીધું અને ઠંડા પાણીમાં પોતાના હાથ ફરીથી નાખી દીધા. વહાલા મિત્રો, આ પછી એ ઘરમાં એક એવી શરમજનક ઘટના ઘટી જેને ઇન્સાનિયતને જ લજ્જિત કરી દીધી. એક દિવસ વિક્રમ અને રાહુલની પત્નીઓ વચ્ચે ઘરના ખર્ચાને લઈને ખૂબ ભયાનક ઝઘડો થઈ ગયો. બંનેનું કહેવું હતું કે માના ખાવા અને રહેવાનો ખર્ચ તેઓ એકલા કેમ ઉઠાવે. વાત એટલી વધી ગઈ કે બંને ભાઈઓએ મળીને એક ખૂબ જ ઘિનામનો નિર્ણય લીધો. તેમણે પોતાની એ માના ભાગલા પાડી દીધા, જેને ક્યારેય પોતાના ખોળામાં તેમને સમેટીને રાખ્યા હતા. એ નક્કી કરવામાં આવ્યું કે માં 15 દિવસ મોટા દીકરા સાથે નીચેના ભાગમાં રહેશે અને 15 દિવસ નાના દીકરા સાથે ઉપરના ભાગમાં રહેશે. લીલાવતી ચૂપચાપ આ બધો તમાશો જોઈ રહ્યા હતા. તેમનું હૃદય લોહીના આંસુ રોઈ રહ્યું હતું. તેમણે ખૂબ જ રૂંધાયેલા ગળે પોતાના દીકરાઓને પૂછ્યું કે મારા બાળકો, શું હું ઘરમાં રાખેલી કોઈ જૂની વસ્તુ કે કોઈ ફર્નિચર છું, જેને તમે લોકો આ રીતે વેચી રહ્યા છો? પરંતુ માયા અને અહંકારમાં અંત થઈ ગયેલા બે દીકરાઓના કાન સુધી માનો આ દર્દભર્યો અવાજ ન પહોંચ્યો. હવે દર 15 દિવસ પછી એક ખૂબ જ દર્દનાક દ્રશ્ય જોવા મળતું. જેવા 15 દિવસ પૂરા થતા કે લીલાવતીનો જૂનો પલંગ, તેમના થોડા ઘણા કપડાં અને તેમનો બધો સામાન સીડીઓ પરથી ઉપર કે નીચે ફેંકી દેવામાં આવતો. સૌથી વધુ દુઃખદ સ્થિતિ તો એ મહિનામાં આવતી જેમાં 31 દિવસ હોય. 31મા દિવસે બંને ભાઈઓ આપસમાં એ વાત પર ખરાબ રીતે ઝઘડતા હતા કે આ એક વધારાના દિવસનો બોજ કોણ ઉઠાવશે. વિક્રમ કહેતો કે માં 15 દિવસ મારી પાસે રહી ચૂકી છે, હવે રાહુલની જવાબદારી છે. અને રાહુલ કહેતો કે મેં મારો કોટા પૂરો કરી લીધો છે. કેટલી વાર તો સ્થિતિ એટલી ખરાબ થઈ જતી કે 31મા દિવસે લીલાવતીને પૂરો દિવસ અને પૂરી રાતે ઠંડી સીડીઓ પર જ બેસીને વિતાવવી પડતી હતી. એક રાતે લીલાવતીને ખૂબ સખત તાવ હતો. તેમનું પૂરું શરીર આગની જેમ તપી રહ્યું હતું અને તેઓ સરખી રીતે ઊભા પણ નહોતા થઈ શકતા.
પરંતુ આ છતાં નાની વહુ સુમને તેમને આદેશ આપ્યો કે ભોંતળીએ પર કશુંક પડી ગયું છે, તેને તરત સાફ કરો. નબળાઈના કારણે જેવું લીલાવતીએ ફ્લોર સાફ કરવા માટે નીચે નમવાનો પ્રયાસ કર્યો, તેમનું સંતુલન બગડી ગયું અને તેઓ ધડામ દઈને જમીન પર પડી ગયા. તેમના કપાટ પર ઊંડી ઈજા થઈ અને લોહી વહેવા લાગ્યું, પરંતુ સુમને ડૉક્ટરને બોલાવવાનું તો દૂર, તેમને ઊભા કરવાનો પ્રયાસ પણ ન કર્યો. તેને બસ એ વાતની ચિંતા સતાવી રહી હતી કે ક્યાંક તેના મોંઘા કાર્પેટ પર લોહીના ડાઘ ન લાગી જાય. તેને ખૂબ જ નિર્દયતાથી લીલાવતીને ઢસડીને બહાર ઠંડા વરંડામાં નાખી દીધા. એ રાતે ખુલ્લી અને ઠંડી હવામાં ધ્રુજતા લીલાવતીની અંદરનો બધો મોહ ભંગ થઈ ગયો. તેમને પહેલી વાર એક ખૂબ ઊંડાણપૂર્વક અનુભવાયું કે આ ઘરમાં હવે તો એક માં નથી, પરંતુ એક ખૂબ જ મોટો બોજ બની ચૂક્યા છે. તેમને સમજાઈ ગયું કે જે બાળકો માટે તેમણે પોતાનું જીવન હોમી દીધું હતું, એ બાળકો હવે તેમના નથી રહ્યા. કેટલાક દિવસો બીજા વીતી ગયા. એક સાંજે લીલાવતી ધાબા પર સુકાઈ રહેલા કપડાં ઉતારવા માટે ધીમે ધીમે સીડીઓ ચડી રહ્યા હતા. જ્યારે જેઓ ધાબાના દરવાજા પાસે પહોંચ્યા તો તેમણે જોયું કે વિક્રમ અને રાહુલ ત્યાં ઊભા રહીને સિગરેટ પી રહ્યા છે અને આપસમાં ખૂબ જ ગંભીર ચર્ચા કરી રહ્યા છે. લીલાવતી ત્યાં દરવાજા પાછળ રોકાઈ ગયા. વિક્રમ ઊંડો શ્વાસ છોડતા કહી રહ્યો હતો કે રાહુલ, હવે મારાથી આ રોજ રોજનું નાટક વધુ સહન નથી થતું. આ ડોશી તો મરવાનું નામ જ નથી લઈ રહી. મેં એક ખૂબ જ શાનદાર યોજના બનાવી છે. આપણે આ જૂનું ઘર વેચી દઈએ છીએ. આના આપણને ઓછામાં ઓછા 2 કરોડ તો મળી જ જશે. આ આપણે બંને 1-1 કરોડ વેચી લઈશું અને પોતાના માટે નવા શાનદાર ફ્લેટ ખરીદી લઈશું. રાહુલે પૂછ્યું કે પરંતુ પછી માનું શું થશે? વિક્રમે એક ક્રૂર હાસ્ય હસતા જવાબ આપ્યો કે અરે, માને આપણે શહેર બહારના કોઈ સસ્તા અનાથ કે વૃદ્ધાશ્રમમાં છોડી આવીશું. ત્યાં તે પોતાની બાકીની જિંદગી કાઢી લેશે અને આપણે રોજ રોજનો ખર્ચો અને માથાનો દુખાવો હંમેશા માટે ખતમ થઈ જશે. રાહુલે પણ ખૂબ જ ઉત્સાહ સાથે આ વાતનું સમર્થન કર્યું અને બોલ્યો કે ભૈયા, તમે બિલકુલ સાચું વિચાર્યું છે. આનાથી સારું બીજું કશું હોઈ જ ન શકે. વહાલા મિત્રો, જ્યારે આ સંવાદ લીલાવતીના કાને પડ્યો તો તેમના હાથમાંથી કપડાં છૂટીને જમીન પર પડી ગયા. તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેમના શ્વાસ જેમ કે તેમના ગળામાં ઝટકાઈ ગયા. આ એ જ દીકરા હતા જેમની જરા સરખી કરજ પર તેઓ રાત રાત પર ઊંઘી નહોતા શકતા. આ એ જ દીકરા હતા જેના સારા ભવિષ્ય માટે તેમણે પોતાના જીવનનું દરેક સુખ ત્યાગી દીધું હતું. આજે એ જ દીકરા પૈસાની લાલચમાં પોતાની જ માનો સોદો કરી રહ્યા હતા અને તેને એક અનાથની જેમ આશ્રમમાં ફેંકવાની યોજના બનાવી રહ્યા હતા. એ રાતે લીલાવતી પોતાના રૂમમાં પાછા તો આવી ગયા, પરંતુ તેમની આંખોમાં ઊંઘનું નામ નિશાન નહોતું. ખૂબ વાર સુધી તેઓ પોતાના અતીત અને વર્તમાન વિશે ઊંડાણપૂર્વક વિચારતા રહ્યા. ત્યારે અચાનક તેમના અંદર એક આધ્યાત્મિક ઉર્જાનો સંચાર થયો. મોહ અને માયાના જે વાદળ તેમની આંખો પર છવાયેલા હતા તે અચાનક હટી ગયા. તેમણે પોતાના આંસુઓને ખૂબ જ મજબૂતી સાથે લૂછી નાખ્યા. હવે તેમના ચહેરા પર કોઈ લાચારી નહોતી, પરંતુ એક ખૂબ જ શાંત અને દૃઢ સંકલ્પ ઉભરી આવ્યો હતો. તેમણે પોતાના પલંગ નીચે રાખેલી એક ખૂબ જ જૂની અને કાટ લાગેલી લોખંડની પેટીને બહાર કાઢી. કાંપતા હાથોથી તેમણે એ પેટીનું તાળું ખોલ્યું અને તેમાંથી એક જૂની લાલ રંગની ફાઇલ બહાર કાઢી. આ એ ફાઇલ હતી જેમાં આ ઘરના અસલી કાગળો હાજર હતા. તેમના પતિ રઘુનાથ પ્રસાદે પોતાના મૃત્યુના થોડા સમય પહેલા આ ફાઇલ તેમના હાથમાં સોંપતા કહ્યું હતું કે લીલાવતી, આ દુનિયા ખૂબ જાલિમ છે અને સમયનો કોઈ ભરોસો નથી હોતો. જ્યાં સુધી જરૂર ન પડે આ કાગળોને ક્યારેય બહાર ન કાઢતી. લીલાવતીએ એ લાલ ફાઇલને પોતાના છાતીએ લગાવી લીધી અને ખૂબ જ શાંત અવાજમાં પોતાની જાતને કહ્યું કે રઘુનાથજી, આજે આ કાગળોનો અસલી જરૂર આવી પડી છે. કેટલાય વર્ષો સુધી દરરોજ અપમાનના ઘૂંટડા પીવાવાળી એ વૃદ્ધ માનું હૃદય એ રાતે પૂરી રીતે બદલાઈ ચૂક્યું હતું. તેને પોતાની લાલ ફાઇલ ખોલી અને જોયું કે તેની અંદર ઘરની અસલી રજિસ્ટ્રી, વસિયત અને એ બધા જરૂરી દસ્તાવેજો હાજર હતા જેના પર તેમના પતિની સહી હતી અને જેમાં ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં એ લખેલું હતું કે આ પૂરી સંપત્તિના એકમાત્ર માલિકણ કેવળ ને કેવળ લીલાવતી છે. તેમના જીવતે જીવ કોઈ પણ તેમના ઘર પર પોતાનો અધિકાર જતાવી શકતું નથી. બીજી સવારે જ્યારે સૂરજના કિરણો ઘરના આંગણામાં પડ્યા તો ઘરનો માહોલ બિલકુલ પહેલા જેવો જ લાગી રહ્યો હતો. વહુઓ પોતાના ઘમંડમાં ચૂર હતી અને દીકરાઓ પોતાના લાલચમાં અંધ હતા. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. વિક્રમ અને રાહુલે આજે જ સંપત્તિનો સોદો કરવા માટે એક પ્રોપર્ટી ડીલરને ઘરે બોલાવવાની યોજના બનાવી હતી. તેઓ પોતાના મગજમાં એટલા બધા આશ્વસ્ત હતા કે ઘર તો તેમના જ નામે હશે, કારણ કે તેમના પિતાએ હંમેશા તેમને ખૂબ પ્રેમ કર્યો હતો. તેમને ક્યારેય ઘરના અસલી કાગળોને ઉઠાવવાની તસદીદ નહોતી લીધી. બપોરનો સમય હતો અને ઘરની બહાર એક મોંઘી ગાડી આવીને રોકાઈ. તેમાંથી કૈલાસનાથ નામનો એક ખૂબ જ ચાલાક પ્રોપર્ટી ડીલર બહાર નીકળ્યો.
અને તેના હાથમાં કેટલીક ફાઇલો હતી. વિક્રમ અને રાહુલ ખૂબ જ સન્માન સાથે તેને પોતાના શાનદાર ડ્રોઈંગ રૂમ સોફા પર બેસાડ્યો. નેહા અને સુમન ખૂબ જ ખુશ થઈને જાતના નાસ્તા અને મીઠાઈઓ લઈને આવી. વિક્રમે પોતાની છાતી ફૂલાવતા કહ્યું કે જુઓ કૈલાશજી, અમારા ઘરનું લોકેશન શહેરમાં સૌથી શ્રેષ્ઠ છે. એટલા માટે તમે 2 કરોડ રૂપિયાથી 1 રૂપિયો પણ ઓછો કરવાની વાત ન કરતા. કૈલાસનાથે પૂરા ઘરનું સારી રીતે નિરીક્ષણ કર્યું અને તેની આંખોમાં લાલચ ચમકી ઉઠી. તેને સોફા પર બેસતા કહ્યું કે વિક્રમજી, મને તમારી આ સંપત્તિ ખૂબ પસંદ આવી છે. જો આ ઘરના કાગળો વગેરે બિલકુલ બરાબર હોય તો પછી તમે આ સોદો પાક્કો જ સમજો. રાહુલ તરત દોડીને ગયો અને એક જૂની ફાઇલ લઈને આવ્યો. પરંતુ જ્યારે કૈલાસનાથે એ ફાઇલને ધ્યાનથી જોઈ તો તેમાં માત્ર જૂના વીજળીના બિલ અને નગરપાલિકાના ટેક્સ જમા કરવાની પહોંચ જ હતી. અસલી રજિસ્ટ્રીના કાગળો તેમાં નહોતા. કૈલાસનાથે થોડું હસતા કહ્યું, ચાલો કોઈ વાંધો નહીં, અત્યાર માટે હું તમારી વાત માની લઉં છું, પરંતુ એ યાદ રાખજો કે જે દિવસે રજિસ્ટ્રી થશે એ દિવસે સંપત્તિના અસલી માલિકની સહી ખૂબ જરૂરી રહેશે. તેના વગર આ સોદો કાનૂની રીતે માન્ય ગણાશે નહીં. વિક્રમે ખૂબ જ જોરથી ઠાઠો મારતા કહ્યું કે અરે કૈલાસજી, તમે એ કાગળો અને સહીઓની બિલકુલ પણ ચિંતા ન કરો. એ તો બધું અમારા ઘરની જ વાત છે અને ખૂબ જ સહેલાઈથી થઈ જશે. તેઓ લોકો બહાર બેસીને આ બધી યોજના બનાવી રહ્યા હતા અને બીજી તરફ લીલાવતી પોતાના રૂમમાં બેઠા બેઠા તેમની એક એક વાતને ખૂબ જ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. એ દિવસે જ્યારે બંને દીકરાઓ પોતપોતાના કામે બહાર ગયા હતા ત્યારે લીલાવતીએ ખૂબ જ સાવધાનીથી પોતાનું કદમ ઉઠાવ્યું. તેઓ પોતાની જૂની શાલ ઓઢીને ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળ્યા. તેમનું શરીર નબળું જરૂર હતું, પરંતુ આજે તેમના કદમોમાં એક અલગ જ પ્રકારની મજબૂતી હતી. તેઓ સૌથી પહેલા પાસેની બેંકમાં ગયા, જ્યાં તેમણે પોતાના જૂના લોકરની બધી માહિતી મેળવી અને કેટલીક જરૂરી વસ્તુઓ કાઢી. તે પછી તેઓ સીધા શહેરના એક ખૂબ જ જાણીતા અને પ્રામાણિક વકીલની ઓફિસે પહોંચ્યા. એ વકીલનું નામ શર્માજી હતું અને તેઓ રઘુનાથ પ્રસાદના ખૂબ જૂના પરિચિતોમાંથી એક હતા. લીલાવતીએ વકીલ શર્માની સામે ખુરશી પર બેસતા પોતાની એ લાલ ફાઇલ ટેબલ પર મૂકી દીધી. તેમણે ખૂબ જ ગંભીર અવાજમાં કહ્યું કે બેટા શર્મા, એકવાર આ કાગળોને ખૂબ ધ્યાનથી વાંચીને મને પૂરી સચ્ચાઈ જણાવ. વકીલ શર્માએ પોતાના ચશ્મા પહેર્યા અને ફાઇલ ખોલીને એક એક કાગળને ખૂબ જ બારીકાઈથી વાંચવા લાગ્યા. થોડી જ વારમાં તેમના ચહેરા પર એક સન્માનભરી મુસ્કુરાહટ આવી ગઈ. તેમણે ફાઇલ બંધ કરતા કહ્યું કે માતાજી, આ ઘર અને આ પૂરી સંપત્તિ કાનૂની રીતે પૂરી રીતે કેવળ અને કેવળ તમારા નામે છે. રઘુનાથજીએ ખૂબ જ સમજુ કામ કર્યું હતું. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ તમારી લેખિત પરવાનગી વગર આ ઘરને ના તો ખરીદી શકે છે અને ના તો વેચી શકે છે. લીલાવતીએ એક ખૂબ જ ઊંડો શ્વાસ લીધો અને બિલકુલ શાંત લહેજામાં પૂછ્યું કે બેટા, જો હું જાતે આ ઘર વેચવા માંગુ છું તો શું એવું કરી શકું છું? વકીલ શર્માએ તરત ઉત્તર આપ્યો કે બિલકુલ માતાજી, તમને પોતાની સંપત્તિના સંબંધમાં કોઈ પણ નિર્ણય લેવાનો પૂરો અને સ્વતંત્ર અધિકાર છે. તમે જ્યારે ચાહો અને જેને ચાહો તેને વેચી શકો છો કે દાન કરી શકો છો. લીલાવતી કાંઈક ક્ષણો માટે ઊંડા વિચારમાં ડૂબી ગયા. તેમની આંખો સામે પોતાના દીકરાઓ દ્વારા કરવામાં આવેલા બધા અપમાન અને ગાળો કોઈ ફિલ્મની જેમ ફરવા લાગ્યા. પછી તેમણે પોતાનું માથું ઉઠાવ્યું અને એક ખૂબ જ પવિત્ર વિચાર સાથે બોલ્યા કે બેટા, મને શહેરના ખૂબ જ સારા અને પ્રામાણિક અનાથાલયના ટ્રસ્ટ સાથે મળવું છે. વકીલ શર્મા થોડા હેરાન થયા અને તેમણે ખૂબ જ આદર સાથે પૂછ્યું કે માતાજી, આખરે વાત શું છે? તમે અચાનક કોઈ ટ્રસ્ટને કેમ મળવા માંગો છો? ત્યારે લીલાવતીએ જે કહ્યું તેને વકીલ શર્માની આંખો પણ ભીની કરી લીધી. લીલાવતીએ કહ્યું, બેટા, હું મારું આ આખું ઘર અનાથ બાળકો માટે દાન કરવા માંગુ છું. હું આ ઘર તેમને વેચવા માંગુ છું, જેથી તે અસહાય બાળકોને રહેવા માટે એક સુરક્ષિત છત મળી શકે, જેમના માથા પર માતા પિતાની છાયા નથી, જે બાળકો વિના વાંકે શેરીઓમાં ઠોકરો ખાય છે. હું માંગુ છું કે આ ઘર તેમના માટે એક મંદિર બની જાય. વકીલ શર્મા બહુ લાંબા સમય સુધી મટકું માર્યા વિના તે મહાન વૃદ્ધ માતાના ચહેરાને જોતા રહ્યા. તેમના મનમાં લીલાવતી પ્રત્યે ખૂબ જ ઊંડી શ્રદ્ધા ઉત્પન્ન થઈ ગઈ. તેમણે ખૂબ જ સન્માન સાથે પોતાનું માથું નમાવ્યું અને કહ્યું કે માતાજી, તમે બિલકુલ ચિંતા કરશો નહીં. હું આજે જ શહેરના સૌથી પ્રતિષ્ઠિત નવજીવન બાળ સેવા ટ્રસ્ટનો સંપર્ક કરીશ અને બધી વ્યવસ્થા પૂરી કાનૂની પ્રક્રિયા સાથે સંપન્ન કરીશ. બીજી તરફ વિક્રમ અને રાહુલે કૈલાસનાથ સાથે ઘરનો સોદો પૂરી રીતે પાકો કરી લીધો હતો. 2 કરોડમાં ડીલ ફાઇનલ થઈ ગઈ હતી અને એ પણ નક્કી થઈ ગયું હતું કે આજે સાંજે 5 લાખ રોકડા એડવાન્સ તરીકે આપવામાં આવશે. બંને ભાઈઓ પોતાની આ સફળતા પર ખૂબ જ ખુશ હતા અને ખુશીના માર્યા ફૂલ્યા સમાતા નહોતા. નેહા અને સુમન તો પહેલેથી જ પોતાની સપનાની દુનિયામાં ઉડવા લાગી હતી. મિત્રો,
હજી કહાની બાકી છે. કહાનીમાં હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો. વિડીયો લાઇક કરી દો અને હજી સુધી તમારા ભાઈ માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી મિત્રો વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે એવો જબરજસ્ત ટ્વિસ્ટ આવશે કે દીકરા અને વહુઓના તેઓ બંને અંદરો અંદર ચર્ચા કરી રહી હતી કે નવા ફ્લેટમાં કયો રંગ કરાવવો છે, કઈ નવી ગાડી ખરીદવી છે અને રજાઓ વિતાવવા માટે કઈ વિદેશ યાત્રા પર જવું છે. 3 દિવસ પછીની તારીખ પાક્કી રજિસ્ટ્રી માટે નક્કી કરવામાં આવી હતી. તે દિવસે સાંજે કૈલાસનાથ અને તેમના કેટલાક સાથી વકીલો એડવાન્સનો ચેક લઈને ઘરે પહોંચ્યા. ડ્રોઈંગ રૂમના ટેબલ પર ખૂબ જ મોંઘી મીઠાઈઓ રાખેલી હતી અને આખું ઘર હસી મજાકના અવાજોથી ગુંજી રહ્યું હતું. કૈલાસનાથે મુસ્કુરાતા હસીને વિક્રમ તરફ 5 લાખનો ચેક લંબાવ્યો. બરાબર તે જ સમયે લીલાવતીના બોલાવવા પર વકીલ શર્મા પણ ત્યાં જ પહોંચી ગયા. બધા લોકો ખૂબ જ આરામથી ડ્રોઈંગ રૂમમાં બેઠેલા હતા. કૈલાસનાથે ચેક આપ્યા પછી પોતાની એક ફાઇલ ખોલતા કહ્યું કે વિક્રમજી, હવે બસ એક છેલ્લું કામ બાકી છે. તમે મિલકતના અસલી માલિકની સહી અહીં કરાવી દો જેથી આપણે આગળની પ્રક્રિયા શરૂ કરી શકીએ. વિક્રમ ખૂબ જ ઘમંડ સાથે પોતાના ખિસ્સામાંથી એક મોંઘી પેન કાઢી અને કાગળ પર સહી કરવા માટે આગળ વધ્યો. પરંતુ ત્યારે જ પાછળથી ખૂબ જ કડક અને સ્પષ્ટ અવાજ આવ્યો જેને પૂરા રૂમમાં સન્નાટો પેદા કરી દીધો. અવાજ હતો કે રોકાઈ જાઓ. બધા લોકોએ ખૂબ જ હેરાની સાથે પાછળ ફરીને જોયું. તેમણે જોયું કે લીલાવતી ધીમે ધીમે સીડીઓ પરથી નીચે ઉતરી રહ્યા હતા. આજે તેમની ચાલમાં કોઈ લડખડાટ નહોતી અને તેના ચહેરા પર એક અજીબ તેજ હતું. તેમના હાથમાં એ જ લાલ રંગની ફાઇલ હતી. વિક્રમને આ જોઈને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેને ખૂબ જ કંટાળાજનક સ્વરમાં કહ્યું કે માં, તમે અહીં વચ્ચે શું કરવા આવી ગયા છો? તમે ચૂપચાપ તમારા રૂમમાં પાછા જાઓ. અમે અહીં ખૂબ જ જરૂરી કામ કરી રહ્યા છીએ. પરંતુ લીલાવતીએ પોતાના દીકરાની વાત પર કોઈ ધ્યાન ના આપ્યું. તેઓ સીધા તે ટેબલ પાસે આવ્યા જ્યાં બધા કાગળો રાખેલા હતા. તેમણે પોતાની લાલ ફાઇલ ખોલી અને તેમાં રાખેલા અસલી દસ્તાવેજો બધાની સામે ટેબલ પર પછાડતા ખૂબ જ ગંભીર અવાજમાં કહ્યું કે કોઈ પણ સહી કરતા પહેલા આ કાગળોને ખૂબ જ સારી રીતે વાંચી લો. વકીલ શર્મા તરત જ આગળ આવ્યા અને તેમણે તે દસ્તાવેજોને પોતાના હાથમાં ઉઠાવી લીધા. તેમણે કૈલાસનાથની આંખોમાં આંખો પરોવીને ખૂબ જ સ્પષ્ટ અને ઊંચા અવાજમાં કહ્યું કે કૈલાસજી, આ ઘર અને આખી મિલકતની એકમાત્ર અને અસલી માલિક શ્રીમતી લીલાવતીજી છે. આ સાંભળતા જ જાણે પૂરા રૂમમાં કોઈએ બોમ્બ ફોડ્યો હોય એવો ભયંકર સન્નાટો છવાઈ ગયો કે જો કોઈ સોય પણ પડે તો તેનો અવાજ સંભળાઈ જ જાય. રાહુલ તો જાણે હક્કો-બક્કો રહી ગયો. તેના શ્વાસ જ રોકાઈ ગયા. વકીલ શર્માએ પોતાની વાત આગળ વધારતા કડક શબ્દોમાં કહ્યું કે એમના સ્વર્ગસ્થ પતિ રઘુનાથજીએ આ આખું મકાન માત્ર પોતાની પત્નીના નામે જ ખરીદ્યું હતું. આ બંને દીકરાઓના મિલકત પર કાનૂની રીતે રજ માત્ર પણ કોઈ અધિકાર નથી. આ કઠોર સત્ય સાંભળતા જ નેહાના હાથમાંથી મીઠાઈની પ્લેટ છૂટીને જમીન પર પડી ગઈ અને ચૂર ચૂર થઈ ગઈ. સુમનની આંખો તો જાણે ફાટેલી રહી ગઈ. વિક્રમ અંદરથી પૂરી રીતે કાંપી ગયો અને ખૂબ ખરાબ રીતે ગભરાઈ ગયો. તેના માથા પર પરસેવાના ટીપા ઉપસી આવ્યા. તેને હડબડાતા પૂછ્યું કે માં, આ બધું શું નાટક છે? આ કેવી રીતે થઈ શકે? લીલાવતીએ બિલકુલ સીધી નજરોથી પોતાના દીકરાને જોયો અને ખૂબ જ શાંત પરંતુ ધારદાર જવાબ આપ્યો કે બેટા, ના કોઈ નાટક નથી. આ જ તમારા જીવનનું સૌથી મોટું સત્ય છે. કેટલીક ક્ષણો માટે પૂરા ઘરમાં એક મોત જેવી શાંતિ છવાઈ ગઈ. વિક્રમને જ્યારે સમજાઈ ગયું કે હવે તેના હાથમાંથી બધું જ નીકળી ચૂક્યું છે તો તે ખૂબ જ ઝડપથી પોતાની મા તરફ દોડ્યો અને તેમના પગમાં પડીને કરગરવા લાગ્યો. તે રોતલ મોઢું બનાવીને કહેવા લાગ્યો, માં, અમને માફ કરી દે. અમે તો બસ તમારી સેવા એમ જ મજાક કરી રહ્યા હતા. અમારો એવો કોઈ ઈરાદો નહોતો. પોતાના મોટા ભાઈને જોઈને રાહુલ પણ તરત દોડીને આવ્યો અને માના પગમાં પડી ગયો. તે પણ ખૂબ જ બનાવટી આંસુ વહાવતા કહેવા લાગ્યો કે હા માં, અમે તમને ક્યાંય પણ નહીં છોડીએ. તમે હંમેશા અમારી સાથે આ જ ઘરમાં રહેશો. પરંતુ વાલા મિત્રો, જે તીર કમાનમાંથી નીકળી ચૂક્યું હોય તો પાછું નથી ફરતું. લીલાવતીએ પોતાના હાથના સખત ઇશારાથી બંને દીકરાઓને પાછળ હટવા કહ્યું. તેમણે ખૂબ જ કઠોર શબ્દોમાં કહ્યું, તમે લોકો મારી પીઠ પાછળ મારો સોદો કરી રહ્યા હતા અને હવે તેને મજાકનું નામ આપી રહ્યા છો. તમે હંમેશા મને આ ઘરમાં એક ભારે બોજ સમજી હવે તમે મને એ સમયે પણ કામ કરવા માટે મજબૂર કરી જ્યારે હું તાવથી તપી રહી હતી. તમે મારા જીવતે જીવ મારા આ જ ઘરને વેચવાનો સોદો કરી લીધો. આજે હું તમને બતાવું છું કે અસલિયત શું છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમણે પ્રોપર્ટી ડીલર કૈલાસનાથ તરફ જોતા ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં ઘોષણા કરી કે હું મારું આ ઘર વેચી રહી છું, પરંતુ હું આનો 1 પણ રૂપિયો મારા લાલચુ દીકરાઓને નહીં આપું. આ સાંભળીને વિક્રમ ચોંકીને પાછળ હટી ગયો અને તેને પૂછ્યું કે માં,
તમારો શું મતલબ છે? જો અમને નહીં આપો તો કોને આપશો? ત્યારે વકીલ શર્માએ પોતાના બેગમાંથી એક બીજી ફાઇલ કાઢી અને બધાને બતાવતા કહ્યું કે શ્રીમતી લીલાવતીજીએ પોતાની આખી મિલકત અને આ ઘર વેચવાથી મળનારી બધી રકમ એક ખૂબ જ પ્રતિષ્ઠિત અને રજિસ્ટર્ડ ટ્રસ્ટને દાન કરવાનો કાનૂની નિર્ણય લઈ લીધો છે. આ વેચાણની બધી રકમથી આ જ જગ્યા પર એક ખૂબ મોટું અનાથ આશ્રમ બનાવવામાં આવશે, જ્યાં અસહાય બાળકો રહેશે. આ સાંભળતા જ રાહુલ ખૂબ જ જોરથી બૂમ પાડી ઉઠ્યો કે ના માં, તમે આવું બિલકુલ ન કરી શકો. આ અમારું ઘર છે. લીલાવતીએ પોતાની આંખોમાં એક જ્વાળા લાવતા ખૂબ જ કઠોર અને નિર્ણાયક શબ્દોમાં કહ્યું કે જે માનો સોદો તેના પોતાના સગા દીકરા પૈસા માટે કરી શકે છે, તો પછી તે માં પણ પોતાની જિંદગી અને પોતાની મિલકત વિશે જાતે કોઈ પણ નિર્ણય લઈ શકે છે. ડાઇનિંગ હોલમાં ઊભેલી દરેક વ્યક્તિએ હવે સારી રીતે સમજી ચૂકી હતી કે આજે આ વૃદ્ધ સિંહણનો નિર્ણય કોઈ પણ ભાગે બદલાવાનો નથી. લીલાવતીએ પોતાની વાત પૂરી કરતા કહ્યું કે એક વાત તમે બધા પોતાના કાન ખોલીને ખૂબ સારી રીતે સાંભળી લો કે આ ઘર ફક્ત મારું છે અને અહીં કોણ રહેશે અને કોણ નહીં એનો અંતિમ નિર્ણય પણ કેવળ હું જ કરીશ. લીલાવતીની આ વાત સાંભળીને રૂમમાં એવો સન્નાટો છવાઈ ગયો જાણે ત્યાં કોઈ જીવતું ઇન્સાન બચ્યું જ ન હોય. વિક્રમ અને રાહુલ એકબીજાનું મોઢું તાકવા લાગ્યા. તેમને આજે પોતાના જીવનમાં પહેલીવાર એ વાતનો ખૂબ ઊંડો અહેસાસ થયો કે જે વૃદ્ધ માએ તેઓ અત્યાર સુધી ખૂબ જ નબળી, લાચાર અને બેવકૂફ સમજતા હતા, આજે તે આ ઘરની સૌથી મજબૂત અને સૌથી સમજદાર ઇન્સાન સાબિત થઈ હતી. વિક્રમે હજુ પણ હાર ન માની અને તેને પોતાની માને મનોવૈજ્ઞાનિક રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો. તેને કહ્યું કે માં, તમે ગુસ્સામાં આવીને આટલો મોટો નિર્ણય ન લો. જરા વિચારો કે સમાજના લોકો શું કહેશે, આપની કેટલી બેઇજ્જતી થશે. લીલાવતીએ તરત જ વળતો જવાબ આપ્યો કે જ્યારે તમે લોકો મને કડકડતી ઠંડીમાં આખો દિવસ તે ઠંડી સીડીઓ પર બેસાડી રાખતા હતા, ત્યારે તમને સમાજ અને લોકોની પરવા કેમ ના આવી? રાહુલે ખૂબ જ ધીમા અને ડરેલા અવાજમાં કહ્યું કે માં, અમે માનીએ છીએ કે અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. કૃપા કરીને અમને એક વધુ તક આપી દો. લીલાવતીએ કહ્યું કે બેટા, ભૂલ માણસથી જીવનમાં માત્ર એક જ વાર થાય છે, વારંવાર નહીં. તમે લોકોએ તો મને અપમાનિત કરવાનું પોતાનું રોજિંદી આદત બનાવી લીધી હતી. જ્યારે વહુઓએ જોયું કે તેમના પતિઓનું કંઈ ગળતું નથી, તો નેહા અને સુમને પણ મગરના આંસુ આવતા રોવાનું નાટક શરૂ કરી દીધો. નેહા ઘૂંટણીએ બેસીને બોલી કે માજી, તમે આવું ન કહો. અમે તો હંમેશા તમને મારી સગી માં સમાન જ માનતા આવ્યા છીએ. લીલાવતીએ ખૂબ જ સીધો અને વાગતો સવાલ કર્યો કે વહુ, જ્યારે મને ખૂબ તેજ તાવ હતો અને હું ફ્લોર પર પડીને લોહી લુહાણ થઈ ગઈ હતી, ત્યારે તમારી એ સગી વાળી મમતા ક્યાં જતી રહી હતી? લીલાવતીના એક પણ સવાલનો જવાબ ત્યાં ઊભેલી કોઈ પણ માણસ પાસે નહોતો. બધા જ પોતાની નજરો નમાવીને ઊભા હતા. ત્યારે વકીલ શર્માએ તેમના નાટકને રોકતા કહ્યું કે જુઓ, આપ લોકોનો સમય હવે સમાપ્ત થઈ ચૂક્યો છે. આ મકાનના દાન અને વેચાણની કાનૂની પ્રક્રિયા પૂરી રીતે શરૂ થઈ ચૂકી છે. નવજીવન ટ્રસ્ટ તરફથી કેટલાક અધિકારીઓ અને બસો માત્ર 1 કલાકની અંદર અહીં પહોંચવાની છે. બધા કાનૂની કાગળો પણ પૂરી રીતે તૈયાર છે અને આ બધું કામ આજે જ પૂરું થઈ જવું જોઈએ. આ સાંભળીને વિક્રમ પૂરી રીતે ગભરાઈ ગયો. તેના પગ નીચેની જમીન ખસી ચૂકી હતી. તે ફરીથી પોતાની મા સાથે હાથ જોડીને વિનંતીઓ કરવા લાગ્યો કે માં, જો તમે આ ઘર દાન કરી દેશો તો અમે બધા અમારા નાના નાના બાળકોને લઈને ક્યાં જઈશું? અમે તો રોડ પર આવી જઈશું. લીલાવતીએ પોતાના જીવનમાં પહેલીવાર આટલા કઠોર અને નિર્દયી લહેજામાં કહ્યું કે બેટા, બિલકુલ એવું જ વિચારો જેવું તમે મારા માટે વિચાર્યું હતું. તમે મારા માટે આશ્રમ વિચાર્યો હતો ને, તો હવે તમે પણ રોડ પર તમારા માટે કોઈક એવી જગ્યા જ શોધી લેજો. રાહુલ હવે પૂરી રીતે સમજી ગયો હતો કે તે દિવસે છત પર જ્યારે તે બંને ભાઈઓ માને અનાથ આશ્રમ મોકલવાની વાત કરી રહ્યા હતા, ત્યારે માએ તેમની બધી વાતો છુપાઈને સાંભળી લીધી હતી. શરમ અને પસ્તાવાને કારણે રાહુલનો ચહેરો પૂરી રીતે પીળો પડી ગયો. લીલાવતીએ દિવાલ પર ટાંગેલી ઘડિયાળ તરફ જોતા ખૂબ જ સખત આદેશ આપ્યો કે તમારા બધા પાસે માત્ર ને માત્ર 1 કલાકનો સમય છે. જાઓ અને જઈને તમારો પોતાનો બધો સામાન, જરૂરી સામાન વીણી લો. બરાબર 1 કલાક પછી આ ઘર પૂરી રીતે ખાલી થઈ જવું જોઈએ. વિક્રમ ખૂબ જ જોરથી બૂમ પાડી ઉઠ્યો કે માં, આ અમારી સાથે ખૂબ મોટો અન્યાય છે. તમે અમારી સાથે આવું ન કરી શકો. લીલાવતીએ બિલકુલ શાંત ભાવથી ઉત્તર આપ્યો કે બેટા, ન્યાય અને અન્યાયની વાત તમે ન કરો. તમે જ સૌથી પહેલા મને 15 દિવસના ભાગમાં વેચી હતી. નેહા રોતા રોતા ચીંચિયારી પાડી ઉઠી કે માજી, અમે આ નાના નાના બાળકોને લઈને ક્યાં ભટકીશું? લીલાવતીએ ખૂબ જ સાફ શબ્દોમાં કહ્યું કે જે રીતે તમે વિચારી લીધું હતું કે હું ગડપણમાં અનાથ આશ્રમમાં આસાનીથી રહી લઈશ,
તેમજ તમે પણ તમારા માટે કોઈને કોઈ જગ્યા જરૂર શોધી લેશો. હવે આ ઘરમાં તમારા માટે કોઈ જગ્યા નથી બચી. હાલતની ગંભીરતાને જોતા અને કોઈ પણ પ્રકારના વિવાદ કે લડાઈ ઝઘડાથી બચવા માટે લીલાવતીના વકીલ શર્માજીએ ખૂબ જ સમજદારીથી પહેલા જ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સૂચના આપી દીધી હતી. વિક્રમ અને રાહુલ હવે સમજી ચૂક્યા હતા કે તેમની પાસે કોઈ બીજો રસ્તો નથી બચ્યો. તે બંને પોતાની પત્નીઓ સાથે પોતપોતાના રૂમમાં ગયા અને રોતા કકળતા પોતાનો સામાન પેક કરવા લાગ્યા. તેઓ પોતાના કપડાં અને જરૂરી દાગીના ખૂબ જ ઉતાવળમાં બેગોમાં ઠાંસી રહ્યા હતા. નેહા અને સુમનના ચહેરા પર જે હંમેશા એક જૂઠો ઘમંડ અને અહંકાર નજર આવતો હતો તે હવે પૂરી રીતે ગાયબ થઈ ચૂક્યો હતો. તેમના ચહેરા પર હવે માત્ર ડર અને ભવિષ્યની ચિંતા દેખાઈ રહી હતી. લીલાવતી પોતાના ડ્રોઈંગ રૂમમાં એક ખુરશી પર ખૂબ જ શાંત ભાવથી બેસીને આ બધો નજારો જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર ના તો કોઈ ખુશી હતી, ના તો કોઈ દુઃખ. તેઓ તો બસ કર્મોના એ ચક્રને જોઈ રહ્યા હતા જે આજે પોતાનો પૂરો ન્યાય કરી રહ્યું હતું. સુમારે 1 કલાક પછી ઘરની બહાર પોલીસની એક ગાડી આવીને રોકાઈ. શાયરીની અવાજ સાંભળીને પૂરા મહોલ્લાના લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. 2 પોલીસવાળા ભારે પગલે ઘરની અંદર આવ્યા. તેમનામાંથી એક મોટા અધિકારીએ લીલાવતીને ખૂબ જ સન્માન સાથે પૂછ્યું કે માતાજી, શું આ જ એ લોકો છે જેમને ઘરની બહાર કાઢવાના છે? લીલાવતીએ કશું બોલ્યા વિના માત્ર હામાં પોતાનું માથું હલાવી દીધું. પોલીસવાળાએ વિક્રમ અને રાહુલ તરફ ફરીને ખૂબ જ કડક અવાજમાં કહ્યું, ચાલો, તમે લોકો તમારો બધો સામાન ઉઠાવો અને જલ્દીથી જલ્દી આ ઘરની બહાર નીકળો. વિક્રમે ખૂબ જ લાચારી ભરેલા સ્વરમાં કહ્યું કે સર, તમે પરેશાન ન થાઓ, અમે લોકો જાતે જ રહી રહ્યા છીએ. તેની અવાજમાં હવે તે પહેલાં જેવી ગરુર અને અહંકાર બિલકુલ નહોતો. તે પૂરી રીતે ભાંગી પડ્યો હતો. જોતજોતામાં તેમનો બધો સામાન ઘરની બહાર રોડ પર મૂકી દેવામાં આવ્યો. ઘરની બહાર પડોશીઓની ખૂબ ભારે ભીડ ભેગી થઈ ગઈ હતી અને બધા લોકો બાતની વાતો કરી રહ્યા હતા. રાહુલ ઘરમાંથી બહાર કદમ મૂકતા પહેલા છેલ્લી વાર ફરીને પોતાની મા તરફ જોયું. તેની આંખોમાં આંસુ હતા. તેને ખૂબ જ ભરાયેલા ગળે કહ્યું કે માજી, હજુ પણ સમય છે. કૃપા કરીને એકવાર વધુ વિચારી લો. અમે રોડ પર આવી જઈશું. લીલાવતીએ દરવાજા તરફ પોતાની લાકડીનો ઇશારો કરતા ખૂબ જ દ્રઢતાથી કહ્યું કે બેટા, હું ખૂબ સારી રીતે વિચારી સમજી ચૂકી છું. હવે આ ઘરના દરવાજા તમારા માટે હંમેશા માટે બંધ થઈ ચૂક્યા છે. જેવા જ રાહુલે ઘરની ડેલી વળંગી ઘરનો મુખ્ય લોખંડનો ગેટ એક ભારે અવાજ સાથે બંધ થઈ ગયો. કેટલીક ક્ષણો માટે તે વિશાળ ઘરમાં એક અજીબ સી શાંતિ છવાઈ ગઈ. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો, ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરી દો. લીલાવતીએ પોતાની આંખો બંધ કરી અને એક ખૂબ જ ઊંડો અને સુકૂન ભરેલો શ્વાસ લીધો. એવું લાગી રહ્યું હતું જાણે તેમના છાતી પરથી કોઈ ખૂબ ભારે ખડક હટી ગઈ હોય. વકીલ શર્માએ તેમની પાસે આવીને કહ્યું, માતાજી, તમે બિલકુલ નિશ્ચિત રહો. નવજીવન ટ્રસ્ટના સભ્યો અને બાળકો રસ્તામાં જ છે અને ગણતરીની મિનિટોમાં તેઓ અહીં પહોંચવાના છે. આશરે અડધા કલાક પછી ઘરની બહાર એક ખૂબ મોટી પીળા રંગની બસ આવીને રોકાઈ. તે બસની ઉપર મોટા મોટા અક્ષરોમાં નવજીવન બાળ સેવા ટ્રસ્ટ લખેલું હતું. બસનો દરવાજો ખુલ્યો અને તેમાંથી નાના નાના નિર્દોષ બાળકો એક એક કરીને નીચે ઉતરવા લાગ્યા. કોઈ બાળકના હાથમાં એક ખૂબ જ જૂનો અને ફાટેલો બેગ હતો. કોઈના પગમાં ચંપલ પણ નહોતી અને કોઈ ખૂબ જ સામાન્ય કપડાં પહેરેલું હતું. પરંતુ તે તમામ બાળકોની આંખોમાં એક અજીબસી ઉત્સુકતા અને ચમક હતી. તેઓ આટલા મોટા અને સુંદર ઘરને ખૂબ જ હેરાનીથી જોઈ રહ્યા હતા. ટ્રસ્ટના મુખ્ય સંચાલિકા, જેમનું નામ ગીતાદેવી હતું, તેઓ સૌથી આગળ આવ્યા. તેમણે લીલાવતી પાસે આવીને ખૂબ જ શ્રદ્ધા સાથે હાથ જોડીને કહ્યું કે નમસ્તે માતાજી, તમારા મહાન દાન માટે અમે બધા તમારા ખૂબ આભારી છીએ. લીલાવતીએ પોતાના ચહેરા પર એક ખૂબ જ વાલી મુસ્કાન લાવતા પોતાનું માથું હલાવ્યું અને કહ્યું કે ગીતાજી, તમારું અને આ બધા ભગવાનના રૂપોનું મારા ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત છે. બાળકો ખૂબ જ ખુશી સાથે પૂરા આંગણામાં આમ તેમ દોડવા લાગ્યા. કોઈક બાળક ત્યાં લાગેલા આંબાના ઝાડ પર ચડવાનો પ્રયાસ કરી રહ્યું હતું. કોઈ બાળક સીડીઓ પર ઉપર નીચે ભાગી રહ્યું હતું, તો કોઈ રંગબેરંગી ફૂલોને અડીને ખુશ થઈ રહ્યું હતું. વાલા મિત્રો, જરા વિચારો, જે ઘર માત્ર કેટલા કલાકો સુધી લાલચ, ધૃણા, તણાવ અને નફરતના કાળા વાદળોથી ઘેરાયેલું હતું, તે જ હવે આ નાના અને નિર્દોષ બાળકોની ખિલખિલાવતી હસી અને કિલકિલાટથી ગુંજવા લાગ્યું હતું. તે ઘરનો ખૂણે ખૂણો જાણે જીવંત થઈ ઉઠ્યો હતો. ગીતાદેવીએ બધા બાળકોને પાસે બોલાવીને કહ્યું કે બાળકો, આ અત્યારે સુંદર ઘર આપ સૌનું પોતાનું ઘર હશે. લીલાવતીએ પોતાના કાંપતા કદમોથી આગળ વધીને ખૂબ જ પ્રેમભર્યા સ્વરમાં કહ્યું કે હા બાળકો, આ ઘર તમારું છે અને આજથી હું તમારા બધાની દેખભાળ કરીશ. ત્યારે એક ખૂબ જ નાની, આશરે 5 વર્ષની બાળકી દોડીને લીલાવતી પાસે આવી. તેને ખૂબ જ માસુમિયતથી લીલાવતીની સાડીનો પલ્લું પકડીને પૂછ્યું, દાદી,
શું સાચે જ હવે અમે હંમેશા અહીં જ રહીશું? અમને કોઈ અહીંથી બગાડશે તો નહીં ને? લીલાવતીનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. તેમણે તે બાળકીના માથા પર પોતાનો હાથ રાખ્યો અને તેને ગળે લગાવતા કહ્યું કે હા મારી બચ્ચી, હવે તમે બધા હંમેશા અહીં જ રહેશો અને કોઈ તમને અહીંથી નહીં નીકાળે. આ વાત સાંભળીને તે નાની બાળકીના ચહેરા પર જે મુસ્કાન આવી તેને લીલાવતીના જીવનના બધા દુઃખોને એક જ ક્ષણમાં મિટાવી દીધા. થોડી જ વારમાં તે ઘરનો પૂરેપૂરો માહોલ એક સ્વર્ગમાં બદલાઈ ગયો. વકીલ શર્માએ ગીતા દેવી અને લીલાવતીના તમામ આવશ્યક કાનૂની કાગળો પર સહી કરાવી અને તે ઘરના વેચાણથી મળનારી પૂરેપૂરી 2 કરોડની ભારે રકમ લીધી. તે નવજીવન ટ્રસ્ટના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી, જેથી ભવિષ્યમાં પણ આ બાળકોને ક્યારેય કોઈ કમી ન રહે. પેલી તરફ વિક્રમ, રાહુલ અને તેમની લાલચુ પત્નીઓ પોતાના માથા પર સામાન લાદીને શહેરના રોડ પર પોતાના માટે કોઈ સસ્તો ઠેકાણો શોધતા ભટકી રહ્યા હતા. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમની પાસે હવે ના તો પૈસા હતા અને ના તો ઇજ્જત. હવે લીલાવતી પોતાના ઘરના વિશાળ આંગણામાં એક ખુરશી પર બેસીને અનાથ બાળકોને રમતા જોઈ રહ્યા હતા. તેમના મનમાં પોતાના દીકરાઓના દૂર જવાનો એક હળવો દર્દ તો ચોક્કસ હતો, કારણ કે એક માનું હૃદય પૂરી રીતે ક્યારેય પથ્થર નથી થઈ શકતું. પરંતુ હવે તેમના મન પર કોઈ બોજ નહોતો, કોઈ ગૂંગળામણ નહોતી. તે રાત્રે જ્યારે તે બધા માસૂમ બાળકો પેટ ભરીને ખાવાનું ખાઈને પોતપોતાના પથારી પર ચેનની ઊંઘમાં ઊંઘી ગયા, ત્યારે લીલાવતીને તે ઘરમાં પોતાના જીવનનો સૌથી પહેલો અને સાચો સુકૂન અનુભવાયો. તેમણે ખુલ્લા આકાશ તરફ જોતા ખૂબ જ શાંતિથી કહ્યું કે હે ઈશ્વર, તારો ખૂબ ખૂબ ધન્યવાદ. આજે મારું આ ઘર સાચા અર્થમાં વસી ગયું છે. જે ઘરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી માત્ર અપમાન, ઝઘડા, ગાળો અને મેણાની કડવી અવાજો ગૂંજતી હતી, આજે ત્યાં માસૂમ બાળકોની પવિત્ર હસી અને તેમની મીઠી મીઠી વાતોનો સસરાટ ગુંજી રહ્યો છે. આગલી સવારે જ્યારે સૂર્યના પહેલા સોનેરી કિરણોએ તે ઘરના આંગણાને સ્પર્શ કર્યો તો ઘરમાં એક અલગ જ પ્રકારની દિવ્ય રોનક છવાયેલી હતી. બધા બાળકો સવારે વહેલા ઉઠીને આંગણામાં ઊભા હતા. કોઈ બાળક સાવરણી લગાવીને સફાઈ કરી રહ્યું હતું, કોઈ બગીચામાં છોડવાઓને પાણી આપી રહ્યું હતું, તો કોઈ મોટું બાળક નાના બાળકોનો હાથ પકડીને તેમને સીડીઓ ચડતા શીખવી રહ્યું હતું. ગીતા દેવીએ રાત્રે જ બધા બાળકોને ખૂબ પ્રેમથી સમજાવ્યું હતું કે આ ઘર હવે આપણા બધાનું છે અને આપણે બધાએ મળીને તેને સાફ સુથરું રાખવાનું છે અને તેને સાચવવાનું છે. અહીં કોઈ પણ મોટું કે નાનું નથી, પરંતુ આપણે બધા એક ખૂબ જ પ્યારું પરિવાર છીએ. બાળકોએ તેમને આ વાતને ખૂબ જ ગંભીરતાથી પોતાના જીવનમાં ઉતારી લીધી. લીલાવતી પોતાના વરંડામાં ખુરશી પર બેસીને સવારની ચા પીતા આ બધું ખૂબ જ આનંદ સાથે જોઈ રહ્યા હતા. અચાનક તેમની નજર તે ઠંડી સીડીઓ પર પડી, જ્યાં ક્યારેક તેઓ ડિસેમ્બરની શરદીમાં એકલી બેસીને આખી રાત કાંપતી રહેતી હતી. પરંતુ આજે તે સીડીઓ પર તે ડરામણો સન્નાટો ન હતો, પરંતુ બાળકો ખૂબ જ ખુશીથી હસતા ત્યાં ઉપર નીચે દોડી રહ્યા હતા. ત્યારે અચાનક એક છોકરાનો પગ લપસ્યો અને તે પડવા લાગ્યો, પરંતુ પાસે જ ઊભેલા બીજા છોકરાએ તરત જ ચપળતા બતાવીને તેનો હાથ પકડી લીધો અને તેને બચાવી લીધો. આ પ્રેમ અને સહયોગનો નજારો જોઈને લીલાવતીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા અને તેમના હોઠ પર એક ખૂબ જ સાચી મુસ્કાન ખીલી ઉઠી. બપોર થતાં થતાં આ સમાચાર પૂરા શહેર અને મહોલ્લામાં જંગલની આગની જેમ ફેલાઈ ગયા કે રઘુનાથ પ્રસાદનું તે મોટું નિવાસ હવે એક ખૂબ જ સુંદર અનાથ આશ્રમમાં બદલાઈ ચૂક્યું છે. મહોલ્લાના ઘણા લોકો જે પહેલા ઘરના ઝઘડાઓથી પરેશાન રહેતા હતા, હવે તેઓ ખૂબ ખુશ હતા. ઘણા પડોશીઓ પોતાના ઘરોમાંથી ભાત ભાતની મીઠાઈઓ, તાજા ફળો અને બાળકો માટે નવા નવા કપડાં લઈને આવવા લાગ્યા. કોઈ માણસ ચોખાની બોરી આપી ગયું, તો કોઈ બાળકોના ભણતર માટે પુસ્તકો અને નોટબુકો છોડી ગયું. એક ખૂબ જ વૃદ્ધ પડોશીએ આવીને લીલાવતી સામે હાથ જોડતા કહ્યું કે માતાજી, તમે તમારા જીવનમાં જે આ મહાન કાર્ય કર્યું છે તે આ દુનિયામાં હરેક માણસના બસની વાત નથી. તમે સ્વાર્થને છોડીને પરમાર્થનો રસ્તો પસંદ કર્યો છે. લીલાવતીએ ખૂબ જ વિનમ્રતા સાથે પોતાનું માથું નમાવતા ઉત્તર આપ્યો કે ભાઈ સાહેબ, મેં કોઈ નવું કે મહાન કામ નથી કર્યું. મેં તો બસ યોગ્ય સમયે મારા જીવનનો એક સાચો અને જરૂરી નિર્ણય લીધો છે. બીજી તરફ વિક્રમ અને રાહુલની દુનિયા પૂરી રીતે ઉજળી ચૂકી હતી. જે પૈસા અને જે જૂઠી અમીરીની ચમકે તેમની આંખોને અંધી કરી દીધી હતી, હવે તે પૂરી રીતે ગાયબ થઈ ચૂકી હતી. તેમને પૂરા શહેરમાં ભાડાનું એક નાનું અને સાફ સુથરું મકાન શોધવામાં પણ ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જે સગા સંબંધીઓને તેઓ પોતાના પૈસાનો ઘમંડ બતાવતા હતા, તેમને પણ હવે તેમનાથી પૂરી રીતે અંતર બનાવી લીધું હતું. જે મિત્રો સામે તેઓ પોતાના કરોડોના ઘરની શાન મારતા હતા, હવે તેઓ એ જ મિત્રોથી પોતાની નજરો ચોરીને શેરીઓમાં રખડતા હતા.
તેમનો બધો અહંકાર માટીમાં મળી ચૂક્યો હતો. ઘણા મહિનાઓ વીતી ગયા. એક દિવસ વિક્રમ ખૂબ હિંમત ભેગી કરીને પોતાના એ જ જૂના ઘરના દરવાજે પાછો આવ્યો. તેના કપડાં સામાન્ય હતા અને ચહેરા પર ઊંડી ઉદાસી હતી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. હવે કહાનીમાં એવો જબરજસ્ત ટ્વિસ્ટ આવશે કે તમે જોતા જ રહી જશો. મિત્રો, વિડીયોને લાઇક કરી દો અને હજી સુધી મિત્રો તમે તમારા ભાઈ માટે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય. તેણે ખૂબ જ અચકાતા ઘરનો મેન ગેટ ખટખટાવ્યો. ત્યાં ઊભેલા એક નવા ચોકીદારે બહાર આવીને પૂછ્યું કે ભાઈ સાહેબ, તમારે અહીં કોને મળવું છે? વિક્રમે ખૂબ જ ધીમા અને લડખડાતા અવાજમાં કહ્યું કે મારે મારી માને મળવું છે. ચોકીદાર અંદર ગયો અને તેણે લીલાવતીને જઈને બતાવ્યું કે બહાર કોઈ તેમનો દીકરો વિક્રમ તેમને મળવા આવ્યો છે. લીલાવતી કેટલીક વાર સુધી પોતાની ખુરશી પર બેસીને ઊંડાણપૂર્વક વિચારતી રહી. તેમના મનમાં જૂના ગાય એકવાર ફરી લીલા થયા, પરંતુ પછી તેમણે પોતાના મનને શાંત કર્યું અને ચોકીદારને બોલી કે ઠીક છે, તેને અંદર આવવા દો. વિક્રમ જેવો જ ઘરની અંદર આવ્યો, તેને એક બિલકુલ જ અલગ જ દુનિયા દેખાઈ. પૂરા આંગણામાં બાળકોની ખૂબ જ વહાલી હસી ગુંજી રહી હતી. તેણે ચારેય તરફ નજર ફેરવીને જોયું. તે ઘર જેને તે ક્યારેક પોતાની ખાનગી મિલકત અને પોતાની જાગીર સમજતો હતો, આજે તે સાચે જ એક પવિત્ર ઘર જેવું લાગી રહ્યું હતું. તેને ખૂબ જ દબાયેલી અવાજમાં પોકાર્યું કે માં. લીલાવતીએ તેના તરફ ખૂબ જ શાંત અને સ્થિર નજરોથી જોયું અને કોઈ પણ ભાવ વિના પૂછ્યું કે તું અહીં કેમ આવ્યો છે? વિક્રમની આંખોમાંથી આંસુઓની ધારા વહી નીકળી અને તે બોલ્યો કે માં, હું તમારી પાસે પોતાના કર્યાની માફી માંગવા આવ્યો છું. લીલાવતીએ એક ખૂબ જ આધ્યાત્મિક અને ઊંડો સવાલ કર્યો કે શું તારા માફી માંગવાથી તે વીતી ગયેલો સમય અને મારા સહન કરેલા અપમાન પાછા ફરી આવશે? વિક્રમ એકદમ ચૂપ રહ્યો. તેની પાસે કોઈ જવાબ નહોતો. તેને પોતાનું માથું શરમથી નીચે ઝુકાવી લીધું અને ખૂબ જ ધીમેથી બોલ્યો, માં, હું ખરેખર પૈસાની લાલચમાં પૂરી રીતે અંધ થઈ ગયો હતો. મને કંઈ દેખાતું નહોતું. લીલાવતીએ ખૂબ જ ઊંડો શ્વાસ લીધો અને જીવનનું સૌથી મોટું જ્ઞાન આપતા કહ્યું કે બેટા, લાલચ એક એવું ઝેર છે કે માણસની વિચારવાની અને સમજવાની બધી શક્તિ છીનવી લે છે. તે તારી જન્મ આપનારી માને એક ભારે બોજ સમજી હતી ને, એટલા માટે આજે તું ખુદ આ દુનિયામાં પોતાની જાતને એક બોજ અનુભવી રહ્યો છે. આ પ્રકૃતિનો નિયમ છે કે જે આપણે બીજાને આપીએ છીએ તે જ આપણી પાસે ઘણું વધીને પાછું આવે છે. વિક્રમ પોતાના ઘૂંટણ પર બેસી ગયો અને બાળકોની જેમ ફૂટી ફૂટીને રડવા લાગ્યો. લીલાવતીનું માનું હૃદય આખરે પીગળી જ ગયું. તેમણે ખૂબ જ શાંત સ્વરમાં કહ્યું કે બેટા, જો તું ખરેખર તારા અંદરથી પોતાને બદલવા માંગે છે અને પોતાના કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવા માંગે છે, તો અહીં આવીને આ બેસહારા બાળકોની નિસ્વાર્થ ભાવથી સેવા કર. આ બાળકો માટે કંઈક એવું કર જેથી તને એ સમજાય કે માણસની અસલી જવાબદારી શું હોય છે અને નિસ્વાર્થ પ્રેમ કોને કહેવાય. વિક્રમે રડતા રડતા પોતાની માની આ વાતનો સ્વીકાર કરી લીધો. કેટલાક દિવસો પછી દુનિયાથી પૂરી રીતે થાકી હારીને ઠોકરો ખાધા પછી નાનો બેટો રાહુલ પણ એ જ દરવાજે પાછો આવ્યો. લીલાવતીએ તેને પણ જીવનનું આ જ જ્ઞાન આપ્યું અને સમજાવ્યું કે હવે તમે બંને ભાઈઓ માટે બીજાઓની સચ્ચી સેવા કરવી એ જ પોતાની જાતને સુધારવાનો એકમાત્ર રસ્તો બચ્યો છે. સમયનું ચક્ર ફરતું રહ્યું. તે બંને ભાઈઓ જ્યારે પણ સમય મળતો ત્યારે તે આવતા અને પોતાના પૈસાથી બાળકો માટે રાશન અને ફળ જરૂર લઈને આવતા. શરૂઆતના દિવસોમાં તે બંને ખૂબ જ ચૂપચાપ પોતાનું કામ કરતા રહેતા હતા. તેઓ શરમના લીધે પોતાની મા કે ગીતા દેવી સાથે નજર મિલાવવાથી પણ બચતા હતા. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમને આ વાતનો ખૂબ ઊંડાણપૂર્વક અહેસાસ થવા લાગ્યો કે જે અનાથ બાળકો પાસે આ દુનિયામાં કંઈ પણ નથી, ના માતા પિતા, ના પૈસા, છતાં પણ તેઓ કેટલા ખુશ છે અને હંમેશા હસી રહ્યા છે. તે બંનેનું હૃદય ધીમે ધીમે બદલાવા લાગ્યું. તે ઘરમાં હવે રોજ સવારે ખૂબ જ મધુર સ્વરમાં ભગવાનની પ્રાર્થના થતી હતી. બધા બાળકો એક સાથે મળીને એક સૂરમાં ભણતા હતા અને સાંજના સમયે લીલાવતી દેવી તેમને પોતાની પાસે બેસાડીને જીવનની નાની નાની પણ ખૂબ જ જ્ઞાનવર્ધક વાતો સમજાવતી હતી. જ્યારે બધા બાળકો એક સાથે તેમને મામા કે દાદી દાદી કહીને બોલાવતા હતા, ત્યારે આ પવિત્ર અવાજ સાંભળીને તેમના હૃદયને એક એવો અદ્ભુત સુકૂન મળતો હતો જેને દુનિયાની કોઈ દોલત ખરીદી શકતી નથી. લીલાવતીએ પોતાની આંખો બંધ કરી અને ઈશ્વરનું ધ્યાન કર્યું. હવે તેમના જીવનમાં કોઈ પણ પ્રકારના કાગળ, કોઈ પણ સાંસારિક સંપત્તિ કે કોઈ પણ જૂઠા સંબંધને ગુમાવવાનો કોઈ પણ ડર બચ્યો નહોતો. બલકે સચ્ચાઈ તો એ હતી કે તેમણે પોતાના જીવનમાં જે કંઈ પણ ગુમાવ્યું હતું તેનાથી ક્યાંય વધુ મૂલ્યવાન અને સચ્ચો પ્રેમ તેમણે મેળવી લીધો હતો. અને વાલા મિત્રો, જીવનનું પરમ સત્ય પણ આ જ છે કે જે ઘરમાં એકબીજા પ્રત્યે સાચો આદર હોય અને નિસ્વાર્થ આપણાપણું હોય, અસલમાં એ જ એક ઘર હોય છે. બાકીનું તો બધું માત્ર ઈંટ, પથ્થર, ચૂનો અને સિમેન્ટથી બનેલું બેજાન માળખું જ હોય છે.
વહાલા મિત્રો, આ વાર્તા આપણને જીવનની ખૂબ જ ઊંડી અને મહત્વપૂર્ણ શીખ આપે છે. આપણા માતા પિતા આપણા જીવનમાં કોઈ બોજ નથી હોતા, બલકે તેઓ તો આપણા જીવનની સૌથી મજબૂત પાયો હોય છે. જે ઘરમાં વડીલોનો આદર નથી થતો, જે ઘરમાં તેમનો તિરસ્કાર થાય છે, ત્યાં ક્યારેય સાચી ખુશીઓ ટકી શકતી નથી. દુનિયાની દોલત, પૈસા અને શોહરત તમને કેટલાય સમય માટે ભૌતિક ખુશી જરૂર આપી શકે છે, પરંતુ તે માણસ જેને તેમને પોતાની આંગળી પકડીને આ દુનિયામાં ચાલતા શીખ્યું, જેને પોતાના મોંનો કોળિયો કાઢીને તમને ખવડાવ્યો અને જેણે તમને બોલતા શીખ્યું, તેમને ક્યારેય પણ તરછોડીને તમે તમારા જીવનમાં શાંતિ અને સુકૂન મેળવી શકતા નથી. એટલા માટે મારી આ વાતને હંમેશા તમારા હૃદયમાં બાંધીને રાખો કે માતા પિતાની સેવા કરવી એ કોઈ ઉપકાર નથી, બલકે આ તો એક એવો પવિત્ર ઉદ્ધાર છે જે આજે તમે તમારા વડીલો સાથે કરશો, કાલે એ જ બધું તમારી પાસે ઘણું થઈને પાછું આવશે. એટલે કે આજથી કેટલાક વર્ષો પછી જ્યારે તમે ખુદ વૃદ્ધ થઈ જશો અને તમારા શરીરમાં તાકાત નહીં રહે, તો તમારા બાળકો પણ તમારી સાથે બિલકુલ એવો જ વ્યવહાર કરશે જેવો આજે તમે તમારા માતા પિતા સાથે કરી રહ્યા છો. એટલા માટે હંમેશા તમારા વડીલોનો દિલથી આદર કરો, તેમની ખૂબ સેવા કરો, જેથી કાલે તમારું ભવિષ્ય પણ સુરક્ષિત રહે અને તમારા બાળકો પણ આવી જ રીતે તમારી સેવા કરે. વાલા મિત્રો, આ અદ્ભુત અને હૃદયસ્પર્શી વાર્તામાંથી જે આધ્યાત્મિક જ્ઞાન અને જીવનનું પરમ સત્ય નીકળીને સામે આવે છે, તે ખૂબ જ ઊંડું અને આત્માને દંડોળી દે તેવું છે. માણસ જ્યારે આ સંસારમાં જન્મ લે છે, તે તો પૂરી રીતે ખાલી હાથ હોય છે, અને જ્યારે જીવનની પૂરી યાત્રા નક્કી કરીને આ સંસારમાંથી વિદાય લે છે, ત્યારે પણ તેનો હાથ બિલકુલ ખાલી હોય છે. તો પછી આપણે આ વાતનું ઊંડાણપૂર્વક ચિંતન કરવું જોઈએ કે આખરે આ જૂઠો અહંકાર, આ ધન દોલતની લાલચ અને આ માયાનું અભિમાન કઈ વાતનું છે? લીલાવતીના બેટાઓએ જે આલિશાન ઘર અને જે 2 કરોડ રૂપિયા માટે પોતાની તે વૃદ્ધ જન્મ આપનારી માનો આટલો ખરાબ તિરસ્કાર કર્યો, તે ઘર અને તે પૈસા તેમના કોઈ કામમાં ન આવ્યા. તે ઘર માત્ર ઈંટ, માટી અને સિમેન્ટનું એક બેજાન માળખું હતું. માયા અને પૈસાની લાલચે તે બેટાઓની આંખો પર એવી કાળી પટ્ટી બાંધી દીધી હતી કે તેમને પોતાનું અને આ પારકું કે એમ કહીને કે સાચું અને ખોટું તેમાં ફરક દેખાવાનો જ પૂરો બંધ થઈ ગયો હતો. આ એ વાતનો ખૂબ મોટો અને જીવંત પુરાવો છે કે જ્યારે ધન અને અહંકારનો નશો માણસના મગજ પર ચડે છે, તો સૌથી પહેલાં તે વિચારવાની અને સમજવાની બુદ્ધિ પૂરી રીતે નષ્ટ થઈ જાય છે. અને જે માણસની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, તે માણસ અજાણતા જ પોતાના જ વિનાશ અને બરબાદીનો રસ્તો ખુદ જ તૈયાર કરી લે છે. આપણા જૂના અને મહાન વેદો અને શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે કે એક માનું સ્થાન તો સાક્ષાત ભગવાનથી પણ ક્યાંય ઉપર હોય છે. ભગવાન આપણને માત્ર આ દુનિયામાં મોકલી દે છે, પરંતુ એક પોતાના પ્રાણને સંકટમાં મૂકીને ખુદ મોતના નજીક જઈને પોતાના બાળકને નવું જીવન આપે છે. જ્યારે એક બાળક નાનું હોય છે અને પોતાની પથારીમાં મળકે મૂત્ર ત્યાગ કરી દે છે, તો એ જ માં કડકડતી ઠંડીમાં ખુદ ભીના ભાગમાં આખી રાત પડી રહે છે, પરંતુ તે પોતાના ફૂલ જેવા બાળકને ખસેડીને ખૂબ જ પ્રેમથી સૂકા ભાગમાં ઊંઘાડે છે. વિચારો, તે માનું હૃદય કેટલું વિશાળ અને પવિત્ર હોય છે. એટલા માટે મિત્રો, જે પણ માણસ પોતાની તે મહાન માના વહેતા આંસુઓનું કારણ બને છે, તે ભલે દુનિયાની ગમે તેટલી લાંબી અને કઠિન તીર્થયાત્રાઓ પર જતો રહે, કે પછી દુનિયાના સૌથી મોટામાં મોટા મંદિરોમાં જઈને કરોડો રૂપિયાનું દાન જ શા માટે ન કરી દે, તેને ક્યારેય પણ ઈશ્વરની કૃપા પ્રાપ્ત થઈ શકતી નથી. આવા માણસની આત્મા જીવનભર ભટકતી રહે છે અને તેને માનસિક શાંતિ તો ક્યારેય નસીબ થઈ જ શકતી નથી. દુનિયામાં માત્ર એક સામાન્ય કહેવત નથી કે માના ચરણોમાં જ સ્વર્ગ હોય છે, બલકે આ પૂરા બ્રહ્માંડનું સૌથી મોટું અને અટલ સત્ય છે, જેને દરેક માણસે ખૂબ સારી રીતે સમજવું જ પડશે. આ વાર્તામાં આપણા માટે એક બીજો પણ ખૂબ મોટો આધ્યાત્મિક અને જ્ઞાનવર્ધક રહસ્ય છુપાયેલો છે, અને તે રહસ્ય મોહમાયાના જાળમાંથી પૂરી રીતે મુક્તિ. જ્યાં સુધી લીલાવતી દેવી પોતાના ખુદના લોહીના સંબંધો એટલે કે પોતાના સ્વાર્થી બેટાઓ સાથે મોહની જંજીરોમાં મજબૂરીથી બંધાયેલા હતા, માત્ર ત્યાં સુધી જ તેઓ દરરોજ અપમાન સહન કરી રહ્યા હતા અને તેમના જીવનમાં એક ભયાનક ગૂંગળામણ બનેલી હતી. તેમને દરેક ક્ષણે એક દુઃખ અને અંધકારનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ વાલા મિત્રો, જે રાત્રે તેમની ચેતના જાગી, તેમને પોતાના અંદરની આધ્યાત્મિક અહેસાસ થયો કે દુનિયામાં અસલી સંબંધ માત્ર ને માત્ર લોહીનો જ નથી હોતો, બલકે પ્રેમ, ઇન્સાનિયત અને પરોપકારનો સંબંધ તેનાથી પણ ક્યાંય મોટો હોય છે. તે જ રાત્રે તેમના જીવનનો બધો અહંકાર છવાઈ ગયો, દૂર થઈ ગયો અને ખુશીઓનો નવો સૂરજ તેમના જીવનમાં હંમેશા માટે ઉગી ગયો. લીલાવતી દેવીએ ખૂબ જ કઠોર નિર્ણય લઈને પોતાના સાંસારિક મોહની તે લોખંડની જંજીરોને એક જ ઝાટકે હંમેશા માટે તોડી નાખી. પોતાના વ્યક્તિગત સ્વાર્થ અને તે સંકુચિત કૌટુંબિક માયાજાળમાંથી
બહાર નીકળીને જ્યારે તેમને સમાજના તે અનાથ અને બેસહારા નાના બાળકોમાં પોતાના પરમાત્માના રૂપના દર્શન કર્યા તો તેમને જીવનનો તે પરમ સુખ અને એવો સુકૂન પ્રાપ્ત થયો જે દુનિયાની કરોડો રૂપિયાની સંપત્તિ કે મહેલોનો આરામ પણ તેમને ક્યારેય આપી શકતો નહોતો. વાસ્તવમાં કોઈ પણ લાલચ વગર કરવામાં આવતી આ નિસ્વાર્થ સેવામાં જ અસલી ઈશ્વર હંમેશા માટે વાસ કરે છે. આપણે માણસોએ સમય ચક્રના આ ખૂબ જ મોટા નિયમ અને સત્યને હંમેશા યાદ રાખવું જોઈએ કે આ સમયનું પૈડું ક્યારેય કોઈ માણસ માટે અટકતું નથી. આજે જો કોઈ માણસ જુવાનીના જોશમાં છે અને તેની પાસે થોડી તાકાત અને 2 પૈસા વધારે આવી ગયા છે તો તેને એવું જૂઠું લાગવા માંડે છે કે તે કદાચ પૂરી દુનિયાને ખરીદી શકે છે અથવા તો પોતાના લોકો પર પણ જુલમ ગુજારી શકે છે. લીલાવતી દેવીના તે ઘમંડી બેટાઓએ પણ પોતાના દિલમાં બિલકુલ આવું જ વિચાર્યું હતું કે આજે જુવાની તેમની પાસે છે અને માં તો એક નબળી સ્ત્રી છે, પરંતુ તે અણસમજુ અને સ્વાર્થી લોકો આ ખૂબ જ સામાન્ય વાત ભૂલી ગયા કે સમય હંમેશા પોતાનું પૂરું ચક્ર પૂરું કરે છે. આજે જે ભરપૂર જવાની અને શારીરિક તાકાત તેમની પાસે મોજૂદ છે, આવનારા કેટલાક સમય પછી એ જ પૂરી તાકાત તેમના બાળકોના હાથમાં પણ જતી રહેશે. અને આપણા સનાતન ધર્મમાં સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે કે માણસના કરેલા ખરાબ કર્મોનો હિસાબ દુનિયાની કોઈ પણ બેંકના દેવા કરતાં ક્યાંય બધું કઠોર અને ખૂબ જ સખત હોય છે. કર્મ પોતાનું જૂનું દેવું ક્યારે ભૂલતું નથી, બલકે તેને દરેક માણસે આ જ જન્મમાં પોતાના મૂળરૂપ સાથે અને પૂરું વ્યાજ ઉમેરીને એકના એક દિવસ ચૂકવવું જ પડે છે. એટલા માટે વાલા મિત્રો, આ ખૂબ જ જરૂરી વાત હંમેશા યાદ રાખો કે જ્યાં સુધી તમારા માતા અને પિતા ધરતી પર તમારી સાથે મોજૂદ અને જીવન છે, તેમને તમારો પૂરો સમય અને તમારો અસીમ પ્રેમ જરૂર આપજો. તેમના ગડપણમાં તેમનો હંમેશા એક ખૂબ જ મજબૂત સહારો બનો. દુનિયા આ વાત સારી રીતે જાણે છે કે જ્યારે કોઈ વૃદ્ધ માતા પિતા આ દુનિયાને હંમેશા માટે છોડીને ચાલ્યા જાય છે, ત્યાર પછી કોઈ માણસ તેમના માટે ભલે ગમે તેટલા લાંબા પહોળા મૃત્યુભોજ કેમ ન કરાવે અથવા તેમની ખૂબ મોટી તસવીર બનાવીને તેના પર ખૂબ જ મોંઘી સોના ચાંદીના ફૂલોવાળી બારેખમ માળા જ કેમ ન ચડાવે, પરંતુ આ બધા દેખાડા તમાશાઓની તે આત્માને ક્યારેય કોઈ ખુશી કે કોઈ સુકૂન પ્રાપ્ત થતું નથી. અસલી સેવા એ ભગવાનને સચ્ચી ખુશી તો બસ ત્યારે જ મળે છે જ્યારે તમે તેમના જીવતે જીવ પૂરી શ્રદ્ધા ભાવથી તેમને બસ પાણીનો એક શીતળ ગ્લાસ પોતાના હાથથી આદર સાથે પીવડાવો અને પ્રેમથી 2 મીઠા બોલ બોલીને તેમને આદર કરો. જો તમે આ પુણ્ય કરી લીધું તો માનો તમારે આ જીવનમાં કોઈ સ્વર્ગની શોધ કરવા માટે બીજે ક્યાંય પણ જવાની કોઈ જરૂર નહીં પડે. વાલા મિત્રો, હું સચ્ચા હૃદયથી આ આશા રાખું છું કે માં લીલાવતીજીના સંપૂર્ણ જીવન, તેમના સંઘર્ષ અને તેમના તે ખૂબ જ કડક તથા ક્રાંતિકારી નિર્ણયે તમને આજે જીવન જીવવાનું એક નવું જ્ઞાન અને એક નવો આધ્યાત્મિક દૃષ્ટિકોણ જરૂર આપ્યો હશે. આપણે સૌએ એકાંતમાં શાંતિથી બેસીને આ જરૂર વિચારવું જોઈએ કે ક્યાંક આ દુનિયાની આંધળી દોડ અને પૈસા કમાવાની મસીની જિંદગીમાં અટવાઈને આપણે પણ આપણા જન્મ આપનારા અને આપણને આ લાયક બનાવનારા પોતાના જ લોકોનો અજાણતા અનાદર તો નથી કરવા લાગ્યા ને. આવો આજે આપણે બધા એક સાથે મળીને પોતાના મનમાં એક ખૂબ જ મજબૂત સંકલ્પ લઈએ કે જીવનના કોઈ પણ સંજોગોમાં કે ગમે તેવી મજબૂરી કેમ ના આવી જાય, પરંતુ આપણે આપણા જીવતે જીવ આપણા વૃદ્ધ માતા પિતાની ગરડી આંખોમાં ક્યારેય કોઈ દુઃખના આંસુ નહીં આવવા દઈએ. તેમના મુશ્કેલી ભર્યા ગડપણમાં અંતિમ પડાવમાં તેમની તે મજબૂત અને ખૂબ જ ભરોસાપાત્ર લાકડી હંમેશા બનીને ઊભા રહીશું, જેથી જીવનના તે કેટલાક ગણેલા ગાંઠેલા અંતિમ દિવસો પણ ખૂબ જ સન્માન, પ્રેમ અને કોઈ પણ ભય વગર પૂરી સુખ શાંતિ સાથે ખુશીથી વ્યતીત થઈ શકે. મિત્રો, જો તમને આજની આ અદ્ભુત અને હૃદયસ્પર્શી વાર્તા અને આનું આ પવિત્ર જ્ઞાન તથા તેમાં છુપાયેલી જીવનભર કામ આવે તેવી શિક્ષા ખૂબ જ સારી લાગી હોય તથા આ બધી વાતો આજે તમારા હૃદયને અંદરથી તોડી સ્પર્શ કર્યું હોય તો આને માત્ર પોતાના મગજ સુધી સીમિત ન રાખો. આમ મારો અને તમારો આપણા સૌનો પરમ કર્તવ્ય બને છે કે આ જ્ઞાનવર્ધક વિચારોને આપણે બધા મિત્રો, આપણા પરિવારના એક એક સભ્ય અને સમાજના પ્રત્યેક તે વ્યક્તિ સુધી વધુમાં વધુ શેર કરીને પહોંચાડીએ, જેને કદાચ આ સંસ્કારોની આ સમયે સૌથી વધુ જરૂર છે. હોઈ શકે છે કે તમારા માત્ર એક નાના જેવા શેરથી કોઈના ઘરમાં ચાલી રહેલો કોઈ કલેશ અને કોઈ ઝઘડો મટી જાય અથવા કોઈ વૃદ્ધ માતા પિતાની બાકીની જિંદગી સુધરી જાય, જેથી આ પૂરા સમાજમાં ફરીથી એક ખૂબ જ સારી અને એક હકારાત્મક તથા સ્વસ્થ સોચનું નિર્માણ હંમેશા માટે થઈ શકે. અને આવી જ રોજ નવી નવી પ્રેરણા અને એક નવું આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે વિડીયોને કૃપા કરીને અત્યારે જ લાઈક કરી દો, જેથી અમને તમારા માટે આવી સરસ વાર્તાઓ લાવવાની હંમેશા ખૂબ જ મજબૂત પ્રેરણા અને નવી ઉર્જા મળતી રહે. અને હવે જો તમે આ જ્ઞાનના નિરંતર પ્રવાહ સાથે હંમેશા આવી જ રીતે જોડાયેલા રહેવા માગો છો તો મોડું કર્યા વગર આ ચેનલને અત્યારે જરૂર સબસ્ક્રાઈબ કરી લો. તમારું અને હંમેશા તમારા પૂરા પરિવાર સાથે
તમારા આદરણીય માતા પિતાનું ખૂબ જ સારી રીતે ખૂબ બધું ધ્યાન રાખો અને નિસ્વાર્થ પ્રેમ વહેતા રહો. આ વિડીયોને અંત સુધી જોવા માટે અને તમારો આટલો અમૂલ્ય કિંમતી સમય આપવા માટે આભાર. આ મિત્રો અને દોસ્તો વધુમાં વધુ તમારા ભાઈ બહેન બેનપણી ફેમિલીના ગ્રુપ બધા વોટ્સઅપ ગ્રુપ બધાને મોકલી દો, જેથી કોઈ મા બાપ ઘરડા મા બાપ એવા દીકરાના જુલમનો ભોગ ન બને. એના માટે બધાને આ વિડીયો મોકલી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં તમારા મિત્રો જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી તમારા ભાઈ માટે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બધાને મોકલી દો. વડીલો ભાઈઓ બહેનો બધાને વોટ્સઅપ ગ્રુપ ફેમિલી ગ્રુપ બધાને આ વિડીયો વધુમાં વધુ શેર કરી દો. થેન્ક યુ, ધન્યવાદ, દિલથી આભાર.